વિવાદિત પોસ્ટને લઈને ભટેડાના યુવકની ધરપકડ। સોશિયલ મીડિયા પર યુવતીઓ માટે અભદ્ર ટિપ્પણી સાથે વિડીયો કર્યો હતો પોસ્ટ। ભિલોડા પોલીસે યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો। વધુ તપાસ ભિલોડા પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે। નવરાત્રિને લઈને મહિલાઓની સુરક્ષા માટે પોલીસ એક્શનમાં આવી ચૂકી છે, ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવાની શરૂઆત થઈ છે। વડોદરાથી સમાચાર। યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ। ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરી અશ્લીલ રીલ બનાવી। અશ્લીલ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો। ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓમાં રોષ। ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરાઈ। પરંપરાગત તહેવારની પવિત્રતાને ભંગ કરાયો હોવાનો પણ આક્ષેપ છે। વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં વાયરલ થયેલ કપલની ચુંબનની રીલ્સનો મામલો। ભગવા સેનાએ આપી પ્રતિક્રિયા। આવા લોકો સામે કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ। એ કપલે જો આવું કરવું હોય તો ધર્મ બદલી લે। આયોજકો સામે પણ પગલાં ભરવા જોઈએ। अगर कोईने एवं लगे मन में क्या एवं है कि अमने आ धर्म नहीं फावतो, जो नियम अनुशासन वाळो धर्म है, तो कदाच बीजा धर्म में जईने आ बधुं करो तो चाले। आ भक्तिनो मार्ग है, भक्ति करवानी छे। अहींया तमारा जेवा धतिंग नहीं करवाना। पोलीस प्रशासन ने कहूँ छूं कि जे गरबाना आयोजको छे अगर एमने बी आ वस्तु खबर है तो एनी पर कायदेसर थाय, ने खास करीने आ जे कपल है जेने आ कृत्य कर्युं छे एने पण कायदेसर थाय। तो वीडियो सोशल मीडिया में वायरल थता एडवोकेट भाविन व्यास फरियाद आपवा माटे अटलादरा पोलीस स्टेशने पहोंच्या। तेमणे बंने विरुद्ध BNS ની કલમ હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે। धार्मिक लागणी दुभावी छे तेनो गुनो दाखल थाय अने अश्लील हरकतोनो गुनो दाखल थाय। कारण के आ माताजीनो गरबो छे, चाचर चौक छे, मां अंबानी स्थापना थई छे, मां साक्षात त्यां बिराजमान छे अने करोड़ो लोकोए विश्वभरमा आ विडियो जोईने वडोदरानी संस्कारिता અને ગુજરાતની અસ્મિતા પર થૂ કરી રહ્યા છે કે તમારા શહેરમાં આવા લોકો છે। સનાતન સંત સમિતિના પ્રમુખ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે સંસ્કૃતિનો નાશ થાય તે કબૂલ નથી, કાર્યવાહી થવી જોઈએ। પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું કદી કબૂલ નથી કે તેવું માન્ય નથી। આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ કડક હાથે કાર્યવાહી લે અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી રાખે। તો વડોદરાના યુથનું કહેવું છે કે આ શરમજનક બાબત છે। માતા પિતા તેના બાળકોને આ વિડીયો જોઈને રમવા નહીં મોકલે। સિક્યોરિટી અને આયોજકોએ પણ ધ્યાન આપવું જોઈએ। વિડીયો વાયરલ થવાથી જે પેરેન્ટ્સ પોતાની વધારે તો છોકરીઓને ગરબા રમવા મોકલે છે તેઓને ક્યાંક ને ક્યાંક બીક રહે છે, કારણ કે આ પ્રકારના વિડીયો વાયરલ થવા ખૂબ જ શરમજનક ગણી શકાય છે। જેના પેરેન્ટ્સ એમને મોકલે છે ટ્રસ્ટ કરીને પોતાના બાળકોને, તે પણ નહીં મોકલે। અને આ એક જોતા નવરાત્રિ ઓછી નવરાત્રિ વધારે હોય છે અને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે, વ્યૂઝ ને લાઇક્સ માટે આ પ્રમાણેના વિડીયો ચાલી રહ્યા છે। જે લોકોને સ્ટ્રિક્ટ પેરેન્ટ્સ હશે એ લોકોને નહીં મોકલે। એ લોકોને એવો કે ડર હશે કે કદાચ મારી છોકરીનો આવો વિડીયો ના બને, ત્યાંથી ત્યાંના બોડીગાર્ડ હોય છે એ લોકોએ કાળજી રાખવી જોઈએ અને આવો વિડીયો ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ। તો નવરાત્રિમાં અશ્લીલ હરકતો સામે સાધુ સમાજમાં રોષ। વડોદરાનો વિડીયો વાયરલ થતા સાધુ સમાજમાં રોષ। આ પ્રકારના આયોજન બંધ થવા જોઈએ। યુવાનોએ આવી હરકતોથી દૂર રહેવું જોઈએ। નવરાત્રિ માતાજીની આરાધનાનો અવસર છે, ન કે અશ્લીલતાનો। જ્યાં ત્યાં આવી પણ હરકતો થાય છે કે છોકરા છોકરી રમતા હોય અને ચાલુ દાંડિયા રાસમાં કિસ કરે, ન કરવાના કૃતિકો થાય, એ ન થવા જોઈએ। વડોદરામાં આ પહેલાં પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ વેચતી છોકરીની બબાલ હતી ને આવી જ પરંપરાઓ ચાલે। ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે। અમુક લોકોએ અનેક પ્રકારની ગંદી કૃત્યો કરતા હોય, એ બધા ના કરવા માટે અમે ધર્મગુરુ હોવાને નાતે બધાને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે સંસ્કૃતિને વિકૃતિ તરફ લઈ જઈ રહ્યા છે। ગરબે રમવો કોઈ વાંધો નથી, આયોજન થવા કોઈ પણ વાંધો નથી, પણ જે આયોજન થાય ને એમાં જો વિકૃતિ દેખાય છે, જો ન થવાના જો કાર્યો થાય છે, એનાથી ધર્મને નુકસાન પહોંચે છે અને સમાજ વિકૃતિ તરફ દોરાય છે।